અંબાલાલ પટેલે વધુ એક રાજકીય આગાહી કરી છે। ચંદ્રગ્રહણ બાદ રાજ્ય સરકાર પર મોટી અસર થશે કહ્યું છે અંબાલાલ પટેલે। રાજ્યના મંત્રીમંડળમાં થઈ શકે છે ફેરફાર આગાહી કરી છે અંબાલાલ પટેલે। કેટલાય નેતાઓ પડતા મુકાશે। ચંદ્રગ્રહણની ડિસેમ્બર સુધી અસર જોવા મળશે તેવી પણ આગાહી તેમણે કરી। નેતાઓની સુરક્ષા અંગે કાળજી રાખવી પડશે તેવું પણ તેમણે કહ્યું। સરકારે નિર્ણયો લેતા પહેલા ધ્યાન રાખવું પડશે તેવી આગાહી કરી અંબાલાલ પટેલે। ગુજરાતની સરકારમાં પણ આ ગ્રહણની અસર જણાશે। પ્રધાનમંત્રીમાં ફેરફાર થશે, પરંતુ સરકારે નિર્ણય લેતા પહેલાં જે નાડી ગ્રંથોમાં જ્યોતિષ જોવા જઈએ અથવા તો વૈદિક જ્યોતિષ જોવા જઈએ તો સૂર્ય, કેતુ અને બુધની અસરો વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રો પર પડે છે। અને ગ્રહણની અસર લગભગ અણધારા વિચારો, અણધારા જે નિર્ણયો લઈ શકવાની શક્યતામાં ગણી શકાય છે। એટલે આ ગ્રહણની અસર લાલાશ પડતી ક્યાંક રક્તની ન બની જાય, હડતાલો, ઘેરાવો, તાળાબંધી, તેમજ લગભગ આંદોલનો, ઉગ્ર જોર પકડતા જણાશે, પક્ષાપક્ષી થશે, પક્ષોમાં ઊંસાતુસી થશે અને કંઈક ન ધારેલા અણધારા બનાવો ડિસેમ્બર સુધીમાં થવાની શક્યતા રહેશે। હિંસા ન વકરે એ જોવાનું રહ્યું છે, જેના અસરના લીધે લગભગ જે રાજકીય માધાતાઓ છે તેના ઉપર બહુ ખરાબ અસર થવાની શક્યતા રહેશે। અને ભૃગુ નદી નાળી પ્રમાણે મંગળ તેના ઓર્બિટમાં છે, કેતુ સાથે છે, એટલે રાજકીય નેતાઓ સંભાળવાની જરૂર રહેશે। તેમની સુરક્ષાની ખાસ સંભાળવાની જરૂર રહેશે। આ ગ્રહણ ક્યારેક લાળસ પડતું છે, લગભગ એક ખગ્રાસ 1/3 ભાગનો ખગ્રાસ થાય તો લાળસ પડતું જણાય। જો કે ગ્રહણ એક ખગોલિક ઘટના માત્ર છે। 18 વર્ષ 0 માસ 10 કે 11 દિવસમાં પુનઃગ્રહણ થતું હોય છે અને 54 કે 55 વર્ષમાં આ જ જાતના ગ્રહણો થોડી પુનઃ ભાગમાં જણાતા હોય છે। આ ગ્રહણમાં ખાસ કરીને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ તથ્યોમાં જોઈએ તો ઉત્તર સળીએ રહે છે અને જ્યારે એનો સર ઓછો હોય ત્યારે જ આ ગ્રહણની અસર થશે, પરંતુ આ ગ્રહણની અસર લગભગ ડિસેમ્બર સુધી થવાની શક્યતા રહેશે। માધાતાઓનો સાચવવું રહેશે। સૂર્ય અધિકાર ક્ષેત્ર આવશે, કેતુનું કામ કાપવાનું છે, એટલે રાજકીય માણસોમાં કેટલાકમાં પદચ્યુતિ થાય અને કેટલાક માણસોને પડતા મૂકવામાં આવે। અને બીજી અન્ય અસરો જોઈએ તો ત્યારબાદ શુક્રકેતુની અસર થશે, એટલે નેગેટિવ લગભગ ચરાચર પૃથ્વી ઉપર આ ડિસેમ્બર સુધીમાં નેગેટિવ ઉર્જાનો સંચાર થવાની શક્યતા રહેશે, જેમાં જોવા જઈએ તો દેવી આપદાઓની શક્યતા રહેશે। અને આસુરી સંપત્તિ તો ન ગણી શકાય, પરંતુ દેવી ઉત્પાત કંઈક ગણી શકાય શુક્રકેતુના કારણે, જેના કારણે લોકો અંધશ્રદ્ધામાં ન થઈ જાય એ જોવાનું રહેશે। કારણ કે નકારાત્મક ઉર્જા ઘણી ભરપૂર રહેશે, એવી બાબતો બન્યા કરશે અને આ અસર છે ડિસેમ્બર સુધી રહેશે। જે નકારાત્મક ઉર્જાનો અસર માધાતાના મન ઉપર થશે, એટલે અણધારા નિર્ણયો લેવાશે। ગુજરાતની સરકારમાં પણ આ ગ્રહણની અસર જણાશે। પ્રધાનમંત્રીમાં ફેરફાર થશે, પરંતુ સરકારે નિર્ણય લેતા પહેલાં જે નાડી ગ્રંથોમાં જ્યોતિષ જોવા જઈએ અથવા તો વૈદિક જ્યોતિષ જોવા જઈએ તો સૂર્ય, કેતુ અને બુધની અસરો વ્યાપાર વાણિજ્ય ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રો પર પડે છે। અને ગ્રહણની અસર લગભગ અણધારા વિચારો, અણધારા જે નિર્ણયો લઈ શકવાની શક્યતામાં ગણી શકાય છે। એટલે આ ગ્રહણની અસર લાલાશ પડતી ક્યાંક રક્તની ન બની જાય, હડતાલો, ઘેરાવો, તાળાબંધી, તેમજ લગભગ આંદોલનો, ઉગ્ર જોર પકડતા જણાશે, પક્ષાપક્ષી થશે, પક્ષોમાં ઊંસાતુસી થશે અને કંઈક ન ધારેલા અણધારા બનાવો ડિસેમ્બર સુધીમાં થવાની શક્યતા રહેશે। હિંસા ન વકરે એ જોવાનું રહ્યું છે।